નારાયણદાસ 12 લીલામ પહોંચી ગયા તો એણે વચન લીધું હતું કે તું ઠાકોરજીને લાડ લડાવજે. પહોંચી ગયા એ ખબર નહોતી. અહીંયા વીરબાઈએ ચરણ સ્પર્શ દંડવત કર્યા. ઠાકોરજી કે તમારા બેયનું ચિત્ત જ્યારથી હું ઘરમાં પધાર્યો ત્યારથી મારામાં છે, તો એનું વચન છે કે તારે છેક લગી સેવા કરવી. તને ખબર નથી એ લીલામ પહોંચી ગયા છે, મને તો ખબર છે મારો નારાયણ મારી પાસે આવી ગયો છે. તને એકલી નહીં રહેવા દો, કારણ કે કાયમ તમે બે હારે જ સેવા કરી છે. તોય આવી જા. ઠાકોરજીને અનુસર કર્યા. પોઢીએ કૃપા નિધાન લાડી લઈ લલનવર શ્રી ગોવિંદ ગોપાલ એ લીલામ પહોંચી ગયા. તો જો તમારું ચિત્ત ઠાકોરજી પધારે અને એની અંદર હોય તો છેલ્લે તમારે ઠાકોરજીને બોલાવવા ન પડે. એ આવે આવે અને આવે. તનુજા વિત્તજા સેવા માનસી ફલરૂપ સેવાનું સાધન છે, એમ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં મહાપ્રભુજીએ કહ્યું છે. માનસી ક્યારે ફલિત થાય મારા વાલા? તનુજા વિત્તજા સેવા આપણા ઘરે રહીને આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની થાય તો માનસી સિદ્ધ થાય. તો અહીંયા વિરામ આપીએ 1 મિનિટ. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત. ઉત્તરાની વિનંતી. ઉત્તરા કેવી પ્રભુ પાસે આવી અને કારણ કે છે કે આપણી પાસે આવવાનું કારણ શું? હવે આગળ અભિદ્રવતી મામીસ સરસતાય સામ વિભો કામમ દહતો મામ નાથમાં મેં ગર્ભો રીત્યાપતાત. અર્થ હે ઈશ, હે વ્યાપક, હે નાથ. કોણ કહે છે આ બધું? ઠાકોરજીને. કોણ કહે છે? ઉત્તરા. આ તપ્ત લોખંડનું બાણ મારી સામે આવી રહ્યું છે, બ્રહ્માસ્ત્ર. તે ભલે મને બાળી મૂકે પણ મારા ગર્ભને નષ્ટ ન કરે. સુબોધિનીજી ઈશ સંબોધનથી બતાવ્યું જ કે આપ ઈશ્વર હોવાથી, સર્વ સમર્થ હોવાથી આ બ્રહ્માસ્ત્રનો પણ પ્રતિકાર કરી શકો છો. આ પાંચેયમાંથી કોઈનું સામર્થ્ય નથી. વિભો અને નાથ એ બે સંબોધનથી ઉત્તરા કહે છે કે આપ વ્યાપક અને સર્વના સ્વામી છો તે હું જાણું છું. આપ સર્વના મૂળ છો. ઉત્તરા કહે છે કે કદાચ આપ કહો કે મૃત્યુનો પ્રતિકાર નથી તો એ મૃત્યુ ભલે મને બાળી નાખે. ઠાકોરજી કે ભાઈ જેનું મૃત્યુ નક્કી હોય એ તો હવે તો કે મને ભલે બાળી નાખે પણ મારા ગર્ભને કાંઈ ન થવું જોઈએ. પણ મા મેં ગર્ભો નિપાત્યતાન, મારા ગર્ભને નષ્ટ ન કરે. મા વસ્તુ જેવી છે. મા વસ્તુ જેવી છે. હજી તો ડૉક્ટર કહે કે તમે પ્રેગ્નન્ટ છો ત્યારથી એના બાળકની, એની ગર્ભની રક્ષા, એની ચિંતા. આ નહીં ખાવાનું, આ ખાવાનું, આ પડખે નહીં સૂવાનું, આ સૂવાનું, આમ નહીં કરવાનું, પગથિયા ધીમે. પોતે સતત બાળકમય રહે છે. હમણાં જ મેં ક્યાંક વાંચ્યું હતું કે દીકરો માની યારે કાંઈક ચર્ચા કરતો હતો. એ માને કાંઈક સંભળાવો હતો. મેં એક વાક્યમાં કીધું, દીકરા તું જે મને કહેવા માગે છે ને એ હું સમજી ગઈ છું. કારણ તું તને ઓળખે છે ને એના કરતાં 9 મહિના હું વધુ ઓળખું છું. તું તને ઓળખે છે ને એના કરતાં 9 મહિના હું વધુ ઓળખું છું. આ માં છે. પણ છતાંય મારે તને ઓળખું છું એ જતાવવું નથી.
તારે કેવું છે ને તારે જુદું થવું છે, મને જરાય વાંધો નથી. તું જુદા થવાથી જ્યારે તારે ફોર્મ ભરવાનું આવશે, જ્યારે તારી ઓળખાણ આપવાની આવશે, તને પૂછશે તારી માતાનું નામ શું, ત્યારે તું મારું જ નામ દઈશ. તારા પિતાનું નામ શું, ત્યારે તું તારા પિતાનું જ નામ દે. બસ બેટા, આટલી ઓળખાણ કાફી છે. તો અહીંયા ઉત્તરા શું કહે છે? હું નષ્ટ થઈ જાઉં, હું બળી જાઉં, એની સામે મને વાંધો નથી, મારો ગર્ભ નષ્ટ ન થવો જોઈએ. કહું છું ને, વેરી ફર્સ્ટ ડે ખબર પડે કે હું પ્રેગ્નન્ટ છું, અને જે માં ચિંતા કરે છે પોતાના બાળકની, એટલે જ ઠાકોરજી કહે છે કે જ્યાં હું ન પહોંચી શકું ત્યાં મેં માને મોકલી દીધી છે. વિઠોબા જુઓ તમે પંઢરપુરમાં, સેવક સેવા કરતો હતો, ઠાકોરજી પધાર્યા, એ કે હજી એક પગ દાપવાનો બાકી છે, ઊભા રહ્યો, ઈંટ ફેંકી, પાંડુરંગ ઠાકોરજી ઊભા રહ્યા, હજી ઊભા છે, આપણને દર્શન થાય છે. તો મા બાપની સેવાની અંદર 68 તીરથ આવી જાય. 15-17 વર્ષ પહેલાં એક વૈષ્ણવને વ્રજમાં જવાનું હતું, કે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ ને બધું થઈ ગયું. હવે એના સાસુ બીમાર પડ્યા, અન્નનળીનું કેન્સર. એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ જો તમે આને, ત્યારે કીમોનું બહુ હતું, અને ત્યાં તો ઉલટીઓ થતી ને બધું બહુ, આમ ટૂંકમાં 20-25 વર્ષ, એટલે કે આમને તમે કીમો લેવડાવો એટલે વર્ષ સુધી તો તમારે. એટલે એની બેનપણીએ કીધું, એ કે તાર નણંદને બોલાવી લે અને 40 દિવસ જઈ આવ, એની ફરજ છે ને. તાર સાસુ આખો દીકરી દીકરી કરતા હોય છે. ઓલી કાંઈ બોલી નહીં. એટલે સાસુએ રાત્રે બોલાવીને કીધું, બેટા તમારે જવું હોય તો જાજો, બેન આવતી જાતી રહેશે, કીમોલ દેશે ત્યારે બેન આવશે, પછી મને સારું હશે તો પાછી હું ને મારું જ કરવાનું, ને તમે મારા દીકરા તો જાઓ છો, અને આપણે ગવર્મેન્ટમાં લેશું એટલે પૈસા ન થાય. મને ખબર છે તમે કેવી રીતે પૈસા ભેગા કર્યા. એ કે હા બા તમે સૂઈ જાઓ, સવારે વિચારશો. સાસુને આખી રાત એમ થાય કે મરી જાઓ એનો વાંધો નહીં, પણ દીકરાનો બહુ છેલ્લા ટાઈમે નહીં હોય તો પછી કે કાંઈ વાંધો નહીં, ઠાકોરજી પધરાવીને જાય છે, વ્રજમાં જાય છે, એ નહીં હોય પણ પ્રભુ તો મારી માનસીમાં છે. સવારે ઉઠીને વહુએ કીધું, માં આજે પૈસા ભરવા જવાના હતા ને, આ તમારા કબાટમાં મૂકો છો. કેમ બેટા? માં કીમો આપણે હોસ્પિટલમાં નથી લેવો, સરકારીમાં, માં આપણે પ્રાઇવેટમાં લેવો છે, તમને તકલીફ ન પડે. એ તકલીફ મારથી સહન નહીં થાય. પણ બેટા તમારે બેયને માં યાત્રા તો તમે જીવતા હશો ને તો 2-5 વર્ષ પછી થશે, પણ તમને કાંઈ થઈ જાય તો? અમારે તો 68 તીરથ છે. ઠાકોરજી કહે છે કે તું તો વ્રજમાં જ આવી ગઈ, રોજ વ્રજને યાદ કરશું માં. આપણે રોજ રાતે સત્સંગ વ્રજનો કરશું, લીલી પરિક્રમાનો કરશું. એના સાસુને 7 મહિનામાં સારું થઈ ગયું, અને ડૉક્ટરે કીધું કે હવે જરાય ચિંતા કર, કારણ કે શરૂઆતમાં ખબર પડી ગઈ હતી. પછી પરિક્રમા બીજે વર્ષે પણ પૈસાની વ્યવસ્થા નહોતી, એટલે કીધું માં ચિંતા કરો ભાઈ, હવે તમને લઈ જવું છે, ત્રણેય સાથે જવું છે. ડૉક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, જાઓ. હવે 3ની પૈસાની વ્યવસ્થા. ગામડામાં જમીન ભાગ્ય હતી. હવે 3 પેઢી પહેલાં ઓલા લોકોએ કીધું હતું, એટલે આના સસરાને દીધી નહોતી.
એટલે આણે કીધું કાંઈ વાંધો નહીં. એને સસરા કે ભાઈ જો ભાગે પડતું આવે, પણ હવે પહેલાંના જમાનામાં આવું બધા ઝઘડા ને આ બધું કોર્ટ ને નહોતું. હવે જે ત્રીજી પેઢીએ દાદાના દીકરાનો દીકરો હતો ને, એણે 7/12નો ઉતારો પંચાયતમાંથી કઢાવ્યો, તો એમાં આ બેનના વરનું નામ નીકળ્યું. એટલે એના પપ્પાને કીધું આ ચંદુ કાકાની આમાં કેટલી જમીન? એ કે બોલતો નહીં. દાદા એને કહી દીધું છે કે તારો બાપ મરી ગયો ને એટલે અમે તને મોટો કર્યો એટલે હવે જમીન નહીં દઈએ. હાય હાય, કાકાને મોટા કર્યા એના પૈસા લીધા દાદાએ? એ પપ્પા આપણાથી એવું ના થાય, બહુ હરશ્ચંદ્રીનો અવતાર બનમાં. એ કે તો હું છાપામાં આપી દઈશ, મારે તમારી જમીન નથી જોઈતી. અઠવાડિયું સમજાયું, છેવટે પિતા હારી ગયા. હવે આણે સંબંધ નહોતો બગાડ્યો, જમીન લઈ લીધી તોય. એ તો ગામડે દિવાળીએ મળવા જાય. કાગળ આવ્યો ત્યારે આવું ફોનના, આ તો બિચારા મધ્યમ કુટુંબના હતા. કાગળ આવ્યો કે ભાઈ તમે ત્રણેય મળવા આવો, અમારે અર્જન્ટ કામ. ત્યાં ગયા. એ કે આપણા જમીનના 2 ભાગ પડશે. ના ભાઈ, મોટા બાપાએ કીધું હતું કે મને મોટો કર્યો ને એટલે જમીન મારે ન લેવાય, મને મોટો કર્યો, આટલો ખર્ચો કર્યો હોય. એ કે ભાઈને મોટા કરવાના પૈસા હોય, 2 ભાગ પડશે. એનું કારણ વ્રજ છે, પ્યોર વૈષ્ણવ. વ્રજ કે એનું કારણ હું નથી મોટા બાપા, એનું કારણ ઠાકોરજી છે. હવે જમીન ભાગે પડતી, પંચાયતમાં બધું થઈ ગયું, 7/12માં નામ હતું તેના નામે થઈ. એટલે એણે કીધું ભાઈ મારે 1 વીઘો વેચવી છે. કે કા બાપા? એ કે અમારે ત્રણેય જાત્રા કરવા જવું છે. માં આવી હતી, જો બાપ નહીં, આ મારું મગજ. એ કે મોટા ભાઈ અમારે, એ કે કાંઈ વેચવી નથી. આટલા વર્ષ જે ઉપજ આવી, ઉપજ, અને આપણી જમીન તો કેવી ફળદ્રુપ છે. જીરું એવું સરસ થાય, માંડવી થાય, અને અમે તમને 1 રૂપિયો નથી આપ્યો. એ બધો હિસાબ કરવા બેસો ને તો આ જમીન મારી તમને દઈ દેવી પડે. ના ભાઈ, મોટા ભાઈ એવું ન બોલતા મોટા બાપા. હા લે આ 50,000. એ દીકરાએ કીધું ના, 1,00,000. હું ડૉક્ટર છું, હું કમાઉં છું, 1,00,000 રૂપિયા આપો. એ કે અમારે જાત્રા કરવામાં ન લે. તારા તને દઉં છું, મારા નથી દેતો. હજી તો તારા મારી પાસે ઘણાય પડ્યા છે. ત્યારે દીકરા વહુએ કીધું મા બાપની સેવા કરેલી ક્યારેય અફળ જતી નથી. અને 3 લીલી પરિક્રમા કરી. આ કોઈ ઘડી કાઢેલી વાર્તા નથી મારા વાલા, હકીકત છે. તો અત્યારે જે આમ છે ને, મા બાપને માનવાનું નહીં, પછી અપમાન કરવાનું, કારણ કે એ લોકો કોઈ દી ઘરડા બનવાના જ નથી. અને જે મા બાપની સેવા કરે છે, મા બાપને માન આપે છે, મા બાપના પગ પકડીને રાખે છે, એને દુનિયામાં કોઈના પગ પકડવા પડતા નથી. એટલે અહીંયા શું કહે છે માં ઉત્તરા, કે હું ભલે મરી જાઉં, મારા બાળકને કાંઈ ન થવું જોઈએ. માં જો દીકરાની કિંમત આવી કરતી હોય તો દીકરાઓની ફરજ છે કે પછી મા બાપની આવી કિંમત કરે. કદાચ ભગવાન કહે કે તારી રક્ષા કર્યા વિના ગર્ભની રક્ષા કેવી રીતે થાય? તો કહે છે યોગના બળથી ગર્ભનું પાલન કરો. ઠાકોરજી યોગેશ્વર છે, યોગના ઈશ્વર છો આપ. તો આપ ધારો તો હું ભલે મરી જાઉં પણ મારા ગર્ભનું રક્ષણ થાય. આપ યોગેશ્વર છો અને યોગીઓમાં સર્વ સામર્થ્ય હોય છે. મારું રક્ષણ ન થાય તો પણ આપ યોગ બળથી ગર્ભનું રક્ષણ કરવા સમર્થ છો. ગર્ભમાં જે ભક્ત છે એની રક્ષા મુખ્ય છે, મારી રક્ષાનું મહત્ત્વ નથી. કાલે આવશે પરીક્ષિતની રક્ષા.
બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम घटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा को अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसिक गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણ કેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेहरो भरोसो. દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ.